નમસ્કાર મિત્રો, આજનો પ્રશ્ન છે મળમાર્ગના રોગોને અટકાવવા શું કરવું? મળમાર્ગના રોગોને અટકાવવા સૌથી મહત્ત્વની જે વસ્તુ હોય ને એ છે કે કબજિયાત ન થાય એનું ધ્યાન રાખવું. અને કબજિયાત ન થાય એના માટે આ એક વસ્તુ જાણવી ખૂબ જ જરૂરી છે. આપણું આંતરડું છે ને એ લગભગ 15 થી 20 ફૂટ લાંબુ હોય છે. અને આંતરડાની અંદર જે તમારા મળની ગતિ છે ઉપરથી લઈ અને નીચે સુધી આવવાની એ ખૂબ જ મહત્ત્વની છે. જો મળની ગતિ આંતરડામાં સમયસર ઉપરથી નીચે સુધી આવી જાય અને મળ એક કોઈપણ જાતની તકલીફ વગર મળમાર્ગની બહાર નીકળી જાય તો શરીરની બહાર આવી જાય તો કોઈ પણ જાતની તકલીફ રહેતી અથવા તો ઉદ્ભવતી નથી. પણ આ વસ્તુ જો થાય તો શું ધ્યાનમાં રાખવું, શેની આપણે કાળજી લેવી? સૌથી મહત્ત્વની વસ્તુ છે એ છે નંબર 1, સમયસર ઊંઘ પૂરી કરવી. લેટ્રિન કે સંડાસ કે ટોયલેટ જતી વખતે બિનજરૂરી જોર ન કરવું. પાણી અને રેસાવાળો આહાર પર્યાપ્ત માત્રામાં એટલે કે પુષ્કળ માત્રામાં લેવો રોજિંદા. અપચો થાય એટલી હદે ક્યારે પણ જમવું નહીં. અને રોજિંદા 45 મિનિટની કસરત અચૂક કરવી. આ 5 વસ્તુનું જો કોઈ પણ વ્યક્તિ ધ્યાન રાખે તો ચોક્કસપણે મળમાર્ગ અને આંતરડાના રોગથી તો બચી શકાય છે, પણ એના સિવાય બીજા ઘણા બધા નવા આવનારા રોગથી પણ તમે બચી શકો છો. નમસ્કાર.